વડોદરાની એમએસ યુનિવર્સિટીના કોમર્સ ફેકલ્ટી ઉપર એનએસયુઆઈ દ્વારા કોમર્સની મેઇન બિલ્ડિંગ ખાતે GCAS પોર્ટલ પર બાકી રહેલી કોમર્સની બેઠકો જાહેર કરવામાં આવી તેવી માંગણી સાથે ડીનને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। વિદ્યાર્થીઓએ આવેદનપત્રની કોપી ડીનની ઓફિસની બહાર ચોંટાડી વિરોધ દર્શાવ્યો હતો। વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવની કોમર્સ ફેકલ્ટીમાં GCAS પોર્ટલ પર બાકી રહેલી કોમર્સની બેઠકો જાહેર કરવામાં આવે તેવી માંગના સૂત્રોચ્ચાર સાથે કોમર્સ ફેકલ્ટી ખાતે એનએસયુઆઈના વિદ્યાર્થી નેતાઓનો ડીનને રજૂઆત કરવા પહોંચ્યા હતા। ડીન હાજર નહીં હોવાના કારણે વિદ્યાર્થીઓએ આવેદનપત્ર ઓફિસની બહાર લગાવીને વિરોધ દર્શાવ્યો હતો। GCAS દ્વારા રાઉન્ડ 3ની આજથી શરૂઆત થઈ છે, જેમાં આ રાઉન્ડ 29, 30 અને 31 સુધી ચાલશે અને વિદ્યાર્થીઓએ તેમનું રજિસ્ટ્રેશન કરાવી શકશે। યુનિવર્સિટીની બધી જ ફેકલ્ટી બાકી રહેલી બેઠકોની જાણ કરવામાં આવી છે, જેમાં યુનિવર્સિટીની આર્ટ્સ, સાયન્સ, હોમ સાયન્સ, પરફોર્મિંગ આર્ટ્સ તેમજ યુનિવર્સિટીની અન્ય ફેકલ્ટીઓ દ્વારા બાકી રહેલી બેઠકો જાહેર કરવામાં આવી છે, પરંતુ કોમર્સ ફેકલ્ટી દ્વારા કોઈ પણ પ્રકારની માહિતી બહાર પાડવામાં આવી નથી। તેમજ કોમર્સની જ્યારે 4થી મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું હતું ત્યારે તે મેરિટ લિસ્ટમાં 400 વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાંથી ફક્ત 200 જેટલા વિદ્યાર્થીઓ જ વેરિફિકેશન માટે આવ્યા હતા, જેથી હજુ પણ 200 બેઠકો કોમર્સ ફેકલ્ટી માટે ખાલી પડી છે। બાકી રહેલી બેઠકો તત્કાલી જાહેર કરવામાં આવે જેથી કોમર્સના એડમિશન લેવામાં ઈચ્છતા વિદ્યાર્થીઓને યુનિવર્સિટીના એડમિશન મળી શકે તેવી માંગ એનએસયુઆઈના વિદ્યાર્થી નેતા દ્વારા કરવામાં આવી હતી। આજે એનએસયુઆઈ દ્વારા ડીન સરને રજૂઆત કરવામાં આવી હતી કે આજે જ સવારે 12 વાગે 12માના જે રિપીટર્સ વિદ્યાર્થીઓ હતા એ લોકોનું રિઝલ્ટ આવ્યું છે અને NIOSના વિદ્યાર્થીઓની પણ માર્કશીટ આવી ગઈ છે। તો ડીન સરને અમે રજૂઆત કરી કે જે માર્કશીટ અને રિઝલ્ટ આવી ગયા પછી જે તમારી ફેકલ્ટીમાં 200 થી 300 સીટો હજુ બાકી છે એને ભરવાની કાર્યવાહી ક્યારથી ચાલુ કરવામાં આવશે, એ માંગ સાથે આજે એનએસયુઆઈએ આવેદનપત્ર આપ્યું। ડીન હાજર નહોતા તો આવેદન ચોંટાડવામાં આવ્યું, શું કહેશો? ડીન ટાઈમસર આવ્યા નહોતા। 11 વાગ્યાનો એમનો ટાઈમ હોય છે, પરંતુ ડીન સર 12, 12:30 વાગે આવ્યા। તો એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા તેમના દરવાજા પર જ, તેમની ઓફિસના દરવાજા પર જ આવેદનપત્ર ચિપકાવી તેમને આવેદન આપવામાં આવ્યું। આતિફ મલેક, NSU।